દુનિયાનો સૌથી તાકાતવાળો પાવડર કે પછી મસાલો આજે આપણે તૈયાર કરીશું, જેને તમે દરરોજ માત્ર 1 ચમચી ઉપયોગમાં લેશો તો કોલેસ્ટ્રોલ દૂર થશે, ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે, બીપી કંટ્રોલમાં રહેશે, વજન તમારું ઘટવા લાગશે, પાચન ક્રિયા મજબૂત થશે, ઇમ્યુનિટી બૂસ્ટ થશે, તમારી સ્કિન એકદમ ગ્લો કરશે, તમારા વાળ છે તે ખરતા અટકીને વધવા લાગશે, બ્લોકેજ હશે તો પણ ખુલી જશે. માત્ર તમારે 1 ચમચી પછી શાકમાં ઉમેરો, દાળમાં ઉમેરો કે પછી રોટલી, પરાઠા, પૂરી, થેપલા, કોઈ પણ વાનગીમાં તમે માત્ર 1 ચમચી જેટલો આ પાવડર ઉમેરીને ઉપયોગમાં લઈ શકો છો. તમને અદ્ભુત ફાયદા થશે. તો ચલો આવો ખૂબ જ અદ્ભુત મસાલો કે પાવડર બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી હેલ્ધી સામગ્રી પહેલી લેશું 2 ચમચી જેટલા મેથી દાણા. મેથી દાણા તમારું પાચન સારું કરશે, વજન ઘટાડશે, કોલેસ્ટ્રોલ ઓછું કરશે, હોર્મોન્સ ઇનબેલેન્સ હશે તો બેલેન્સમાં રાખશે, તમારી સ્કિન એકદમ ગ્લો કરશે, ખરતા વાળ અટકાવી વાળમાં શાઇન આપશે, વાળને વધારશે અને ગ્રોથ વધશે અને તમારું ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહેશે. હૃદયને પણ મજબૂત કરશે અને પગના કે સાંધાના દુખાવામાં પણ ખૂબ રાહત આપશે. હવે આપણે બીજી ખૂબ જ મહત્ત્વની સામગ્રી લેશું 2 ચમચી જેટલા અજમાના દાણા. અજમા પણ પાચન માટે બેસ્ટ છે, ગેસ અને અપચા માટે બેસ્ટ છે, સાંધાના, કમરના કે પછી ગોઠણના દુખાવા માટે અક્ષીર દવા છે. વજનને પણ ઓછું કરશે, કોલેસ્ટ્રોલ પણ ઘટાડશે, બ્લોકેજ પણ ખોલી દેશે. સાથે આપણે ત્રીજી સામગ્રી લેશું લગભગ 2 ચમચી જેટલા જ ટુકડા કહી શકો અને પાવડરના ફોર્મમાં લઈએ ને તો પણ 2 ચમચી જેટલો જ આ ટુકડાનો પાવડર થશે. એ તજ લેશું. તજ છે ને તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ પ્રોપર્ટીઝ રહેલી હોય છે. એન્ટીવાયરલ ગુણોથી તે ભરપૂર હોય છે અને પરિણામે તે કોઈપણ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન, ડેન્ગ્યુ, ચિકનગુનિયાથી તો બચાવે જ છે, પણ સાથે સાથે ટાઈપ 2 ડાયાબિટીસના જોખમને પણ ઘટાડે છે. તમારું બીપી હશે તો પણ કંટ્રોલમાં રાખશે, હૃદયને મજબૂત કરી અને હાર્ટ એટેકથી બચાવશે. સાથે સાથે તજ છે ને તે કેન્સરની કોશિકાઓને પણ મારે છે, પરિણામે તમને કેન્સરથી પણ બચાવે છે. હવે આપણે સૌથી મહત્ત્વની ચોથી સામગ્રી લેશું અને તે છે મીઠા લીમડાના પાન. પણ તેને આપણે પહેલાં ડ્રાય કરી લેવાના છે, સૂકવીને પછી તેનો ઉપયોગ કરવાનો છે. લગભગ 1 મુઠ્ઠી લીધો છે, તેમાં તમે વધઘટ કરી શકો છો. મીઠો લીમડો છે ને તેના તો ફાયદા જેટલા કહીએ ને તેટલા ઓછા. મીઠો લીમડો સૌથી વધુ સારું કામ કરે ને તો વાળ માટે ને સ્કિન માટે તો છે જ, પણ કોલેસ્ટ્રોલ ને એકદમ ઓછું કરે છે, ઘટાડે છે અને પરિણામે તમારા હૃદયમાં જો કંઈ પણ બ્લોકેજ થઈ ગઈ હોય, નળી તમારી બ્લોક થઈ ગઈ હોય તો પણ તેને ખોલવાનું કામ કરે છે, પાચન ક્રિયા સારી કરે છે, લીવરને સારું રાખે છે, વજનને પણ ઘટાડે છે અને એ બીપીને પણ કંટ્રોલમાં રાખે છે. ડાયાબિટીસવાળાને પણ શુગરને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. હવે આપણે 5મી સામગ્રી લેશું જેને યુનિવર્સલ પેનકિલર તરીકે પણ ઓળખવામાં આવે છે. સર્વગુણ સંપન્ન જડીબુટ્ટી કહી શકો ને તે છે સૂંઠ, જેને આપણે સૂકું આદુ પણ કહી શકીએ. આ સૂંઠ છે ને એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ ધરાવે છે અને પરિણામે હૃદય રોગથી બચાવે છે, બીપી કંટ્રોલમાં રાખે છે, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે છે, ફેટી લીવરને હેલ્ધી રાખે છે, તમારા મેટાબોલિઝમને સારું બનાવી અને વજનને ઘટાડવામાં પણ બેસ્ટ છે. સાથે સાથે આર્થરાઇટિસ અને સાંધાના દુખાવા, કમર કે ગોઠણના દુખાવામાં એ બેસ્ટ કામ કરે છે. સાથે હવે આપણે લેશું 300 જેટલી બીમારીઓને દૂર રાખનાર સરગવાનો પાવડર. તો સરગવાનો આપણે પાવડર કઈ રીતે તૈયાર કરી શકીએ? જો કે પાંદનો પાવડર પણ લઈ શકો છો, પણ સિંગનો પાવડર વધુ હેલ્ધી છે અને વધારે તેની અંદર રહેલા ગુણધર્મો આપને હેલ્ધી રાખે છે. તો જ્યારે પણ સિઝન હોય ત્યારે સરગવાની સિંગ ઘરે લઈ આ રીતે ધોઈ સાફ કરી એકદમ નાના અને પાતળા ટુકડામાં કટ કરી તડકે સૂકવી દેવાની. આ રીતે 2 ટુકડા થાય ત્યાં સુધી સુકાઈ જાય પછી મિક્સરમાં તેને ગ્રાઇન્ડ કરી અધકચરો પાવડર બનાવવાનો, જેથી તેના પોષક તત્વો નાશ ના પામે. ને પછી આ પાવડરને તમે 6 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને કોઈ પણ વેરાયટીના ઉપયોગમાં તમે લઈ શકો છો. હવે આ રીતે પાવડર તૈયાર થઈ ગયો છે તો આપણે આ જ મસાલાની અંદર 2 ચમચી જેટલો આ સરગવાનો પાવડર ઉમેરી દઈશું. જો કે આજકાલ માર્કેટમાં પણ તમને મોરિંગા પાવડર કે સરગવાનો પાવડર આરામથી મળી જશે, પણ તે સિંગનો પાવડર નહીં મળે, તેના પાંદનો પાવડર મળશે. તો વધારે હેલ્ધી રહેશે કે તમે સિંગનો પાવડર ઉપયોગમાં લઈ શકો. હવે આ બધી જ સામગ્રી જેટલી હેલ્ધી છે ને તેટલી તમારી
વેરાયટીને ટેસ્ટી બનાવવામાં મદદરૂપ પણ થશે. તમે એકવાર ટ્રાય કરજો. આ બધા જથી તૈયાર થયેલો પાવડર તમે શાક, દાળ, રોટલી, ભાખરી, પરોઠા કે રોટલામાં ઉમેરીને ખાજો. તમને ખબર નહીં પડે કે આમાં શું ઉમેરેલું છે, પણ સ્વાદ એટલો સરસ આવશે કે વાત ના પૂછો. એકવાર ટ્રાય કરજો. તમારી હેલ્થ એટલી બધી સારી રહેશે કે તમારે ક્યારેય દવાખાને જવું નહીં પડે. આજકાલ નાની ઉંમરમાં પણ એટલા બધા ગંભીર બીમારીઓથી માણસ સપડાઈ જાય છે કે પછી ધ્યાન નથી પડતું. તો પહેલેથી જ આપણે આ રીતે હેલ્ધી રહેવાની ટ્રાય કરી શકીએ. હવે આપણે માત્ર જે સરગવાનો અને સૂંઠનો પાવડર છે ને તેને બાકી રાખશું ને બાકી બધી સામગ્રી છે ને મિક્સરમાં લઈ લેશું. આ બંને પાવડર જ છે તો અત્યારે ઉમેરવાની જરૂર નથી. તો હવે આ બધી જે સામગ્રીઓ છે ને તેનો દરદરો પાવડર કરવાનો છે. એકદમ ફાઇન પાવડર નહીં કરીએ, થોડો અધકચરો રાખશું જેથી આ બધી જે સામગ્રીઓ છે ને તેના પોષક તત્વો નાશ ના થાય અને આપને તેના ગુણધર્મો પ્રોપર મળી રહે. તમે જોઈ શકો છો એકદમ અધકચરું મેં વાટેલું છે. ગાઈઝ, આ પાવડરને તમે એરટાઈટ ડબ્બામાં ભરી ફ્રીઝમાં રાખવાની પણ જરૂર નથી. બહાર રાખીને તમે 6 થી 8 મહિના સુધી ઉપયોગ કરી શકો છો. બિલકુલ ખરાબ નહીં થાય. પણ કેટલો ઉપયોગમાં લેવો એ હું તમને આગળ બતાવીશ. તો રેશિયો ખાસ ધ્યાનમાં રાખજો. જો વધારે તમે આ પાવડર ઉપયોગમાં લઈ લેશો ને તો પણ તમને બીજી સમસ્યાઓ થશે. તો બિલકુલ તમે વિડીયો સ્કીપ ના કરતા આગળ વિડીયો પૂરો જોજો. હવે આ બંને સામગ્રીઓ ઉમેરી એકવાર આપણે મિક્સરને ચર્ન કરી લેશું જેથી બધા જ મસાલા મિક્સ થઈ જાય. જો કે બે પાવડર છે એ વધારે ચર્ન કરવાની જરૂર નથી, પણ મિક્સ કરવા માટે આપણે આ રીતે એકવાર મિક્સરને ફેરવી લેવાનું. તો હવે આપણો આ અદ્ભુત કહી શકાય તેવો હેલ્ધી પાવડર તૈયાર છે, જેને તમે કોઈ પણ પ્રકારના શાકમાં, દાળમાં, પૂરીમાં, પરાઠામાં, રોટલીમાં, ભાખરીમાં કોઈ પણ જગ્યાએ ઉમેરીને પી શકો છો અથવા તો હુંફાળા ગરમ પાણી સાથે તમે આ પાવડરનો ઉપયોગ કરી શકો છો. પણ હવે કેટલો ઉપયોગમાં લેવો એ હું તમને બતાવી દઉં. તમે જો 4 વ્યક્તિની રસોઈ બનાવતા હોય તો 4 વ્યક્તિના શાકમાં 1 ચમચી ઉમેરવાનો છે. પછી દાળ હોય, શાક હોય, રોટલીનો લોટ હોય કે પછી કોઈ પણ બીજી વાનગી હોય, 4 વ્યક્તિ માટે 1 ચમચી પાવડર એકદમ ઇનફ રહેશે. કારણ કે દરેક વ્યક્તિના પેટમાં ચમચીના ચોથા ભાગ જેટલો જ પાવડર જશે, જે માત્ર તે હેલ્થનું જ કામ કરશે, ગરમ નહીં લાગે. કારણ કે ઘણા બધાના પ્રશ્ન હશે કે આ બધી સામગ્રીઓ ગરમ લાગશે, પણ એટલી આપણે નથી ઉમેરવાની કે આપણા શરીરમાં તે ગરમ લાગે. અને શિયાળામાં જ આનો ઉપયોગ કરવાનો છે જેથી આપને તેના પ્રોપર ફાયદા થાય, બિલકુલ નુકસાન ના થાય. તો તમને કેવી લાગી મારી આજની આ સુપર હેલ્ધી પાવડર કે મસાલાની રેસીપી કોમેન્ટમાં બતાવવાનું બિલકુલ ના ચૂકતા. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.